કેમ છો મિત્રો? મજામાં ને? તો આજના હર્ષના બ્લોગમાં સ્વાગત છે આપનું। આજે તો આપણી સવારી નીકળી ગઈ છે ભક્તિવન તરફ, તો જોડાઈ રહેજો આપના આજના બ્લોગમાં। તો મિત્રો જોઈ શકો છો આ ડુંગર નીચે તળેટીનો નજારો છે। અહીંયા અત્યારે તો આટલું ટ્રાફિક નથી, પણ દિવાળી નોરતા માથે બહુ જ ટ્રાફિક રહે છે। અહીંયા પબ્લિક ભીડ પણ વધારે હોય છે। તો આ ડુંગર નીચેનું પાર્કિંગ આવી ગયું છે મિત્રો। અહીંયા આગળ આપણે હોન્ડા રાખીને પછી નીકળી જઈશું ભક્તિવન તરફ ને અહીંયાથી તમે જોઈ શકો છો ડુંગર દેખાઈ રહ્યો છે। હર્ષ તો આજે ફૂલ મોજમાં હતો, કારણ કે એને ભક્તિવનમાં બગીચે જવું હતું લપચિયા ખાવા। તો હર્ષ પહોંચી ગયો છે ભક્તિવનમાં ને એને તો અંદર જવાની બહુ ઉતાવળ આવી હતી, જોઈ શકો છો આમાં। મિત્રો હર્ષ તો ફૂલ ફોર્મમાં છે અને ભક્તિવન અંદર આવી ગયો છે। આ છે ભક્તિવન અંદરનો વ્યૂ અને આ પથ્થર મૂકેલો છે જેમાં લખેલું છે નિર્માણ સમય ને તારીખ ને એ બધું। ને હવે આપણે આગળ વધશું, અહીંયાથી આગળનો વ્યૂ ને એ તમને બધું બતાડશું। હર્ષ તો ચાલી રહ્યો છે ફોર્મમાં, એને તો લપચિયા ખાવાની ઉતાવળ છે। કીધું પહેલાં તું વિડીયો બનાવી લે હરખો, પછી તને લપચિયા ખાવા લઈ જઈશું। ને અહીંયા વ્લોગમાં જોડાયેલા રહેજો મિત્રો, કારણ કે અહીંયાની હિડન જગ્યા એવું જ્યાં ફોટો મસ્ત આવે એવી લોકેશન તમને દેખાડશું। તો જોઈ શકો છો મિત્રો અહીંયા સિંહની મૂર્તિને આ પૂતળાને એવું રાખેલું છે ને ફોટોગ્રાફીની બેસ્ટ લોકેશન છે અહીંયા। હર્ષ તો સિંહ પાસે બેસીને મોજ આવી ગઈ ને આ જોઈ શકો છો આઈ લવ ભક્તિવન લખેલું, અહીંયા ફોટા પણ સારા આવી શકે છે। તો વધશું હવે આગળ। તો હર્ષને તો અહીંયા વાંદરા પાસે ફોટો પડાવો હતો। હર્ષ તો કે પપ્પા વાંદરા પાસે ફોટો પડાવો છે, અહીંયા વાંદરા પાસે કીધું। તો હર્ષનો અહીંયા ફોટો પાડીને આપણે નીકળી ગયા આગળ તરફ। હર્ષભાઈ તો ફૂલ ફોર્મમાં જ છે હજી, અને હર્ષના કાકા ને એ હારે છે, બધા એ મિત્રોને હારે લીધા છે અહીંયા ફોટોગ્રાફીને એ પાડવા। અને તમે મિત્રો જોઈ શકો છો અહીંયાનો વ્યૂ કેટલો મસ્ત છે। અહીંયા ફોટા શૂટ વિડીયો એડિટિંગ તમને મજા આવશે ફોટા પાડવાની, અને આગળ બેસવાની ને એવી મસ્ત જગ્યા છે અહીંયા। તો મિત્રો હવે આગળ વધીએ અહીંયાથી ને આગળ તમે જોઈ શકો છો આ ઝાડની આકૃતિ જેવું સિમેન્ટથી બનાવેલું બેસવા માટેની આ સારી જગ્યા છે અહીંયા। મિત્રો અહીંયાનો બગીચો બહુ જ મોટો છે અને તમે અહીંયા ફેમિલી સાથે આવો ડુંગરે આવ્યા હોય તો અહીંયા આરામ કરવા કે બેસવા રિલેક્સ કરવા માટેની બેસ્ટ જગ્યા અહીંયા છે, તમને અહીંયા મજા આવી જાય છે। તો અહીંયા આપણે આગળ આવી ગયા છીએ મિત્રો। અહીંયા ઝૂંપડા જેવું સ્ટ્રક્ચર બનાવેલું છે જ્યાં ફોટોગ્રાફી કરવામાં મજા આવશે। અહીંયા હર્ષના ફોટા પાડ્યા તેમજ આ વિડીયો શૂટિંગ કર્યું, જોઈ શકો છો મિત્રો। હર્ષ તો કે મારું નાનું ઘર છે, અહીંયા આવતા રહ્યો બધા અહીંયા।
અહીંયા આગળ આવ્યા તો માછલીને મગર જોવા મળ્યું. તેને જોઈને હર્ષ તો માછલીને જોઈને મજા આવી ગઈ ને માછલીને જોઈને હર્ષ તો માછલીને બથ ભરી ગયો. તમે જોઈ શકો છો અહીંયા માછલી છે, મગર છે. આ રીતે આ કુંડ જોઈ શકો છો. આ મગરને કલાકૃતિ બનાવેલી છે પથ્થરથી. આ કુંડ ને એ બધું કેવું મસ્તનો નજારો છે મિત્રો. તમે જોઈ શકો છો અહીંયા કેટલા પ્રકારની મૂર્તિઓ અને સ્ટ્રક્ચરને આ બધું બનાવેલું છે, જ્યાં તમે ફોટોગ્રાફી કરી શકો છો. તેમાં એક મૂર્તિ છે ને નાના બાળકોને અહીંયા જરૂર લાવજો, કારણ કે બાળકોને મજા આવી પડશે અહીંયા. અને મોટા ફેમિલી સાથે પણ તમે આવી શકો છો. આ ગાર્ડન બહુ વિશાળ છે. હર્ષના નખરા તમે જોઈ શકો છો મિત્રો. ને આગળ વધ્યા અહીંયા પથ્થરો ઉપર જોઈ શકો છો કેટલી કલાકૃતિ બનેલી છે. જે શિયાળ ને આવા બધા ચિત્ર દોરેલા છે પથ્થરો પર, ડિઝાઇનો. ને લોકેશન પણ મસ્ત છે અહીંયાનું. આ બધું ગાર્ડન બહુ વિશાળ છે મિત્રો ખરેખરમાં. અહીંયા આગળ વધ્યા આપણે ને આગળ હવે આવી ગયો છે હર્ષ બગીચામાં. હર્ષને તો બહુ ઉતાવળ હતી અહીંયા લપચિયા ખાવાની ને પોગી જ ગયો છે બગીચામાં. હર્ષ તો અહીંયા પહોંચી ગયો છે ને કૂતરાને જોઈને તો હર્ષને મસ્તી સૂજી અને હર્ષ તો કૂતરાને બોટલ વડે મારવા જતો હતો. બોટલ તો મુકાવરાવી દીધી ને પછી તો મિત્રોને અહીંયા જોઈ શકો છો તમે અહીંયાની હરિયાળી. અહીંયા કેટલા પ્રકારના વૃક્ષો વાવેલા છે. અહીંયા ફૂલ, અનેક પ્રકારના ઝાડવા વૃક્ષો વાવેલા છે અને હરિયાળી જ રહે છે. હવે તો હર્ષને લપચિયા ખવડાવતા તો એના કાકા લપચિયા ખવડાવતા હતા અને હર્ષ ચડી ગયો લપચિયા ઉપર. હર્ષને તો લાગતી હતી બહુ જ બીક. હર્ષને પછી લપચિયા ખાધા પછી મજા આવી ગઈ. ને અહીંયા બીજી રાઈડું છે એ જોઈ શકો છો તમે. આ બીજા નાના લપચિયા છે, એમાં હર્ષને મજા આવી ગઈ. ને આગળ વધીએ તો આપણે અહીંયા ચકેડી છે. ચકેડીમાં બેવું દર્શ કરતો હતો. ચકેડીમાં બેઠા પછી હર્ષને તો આવવા માંડ્યા ચક્કર. એટલે હર્ષ કે હવે નીચે ઉતરો ઉપા ને ત્યાંથી આપણે હવે વધશું આગળ. જ્યાં છે આ ઘોડાની નાની ચકેડી. અને એમાં આવી ગયા હતા તો એમાં તો કાંટ લાગી ગયો તો મિત્રો. ને આ ચકેડી ફરતી નહોતી ને તમે જોઈ શકો છો અહીંયા આ ચકેડી કેટલું હાર્ડ થઈ ગઈ છે. પછી આપણે આ નજારાનો વ્યૂ લીધો આખો. હરિયાળી ને ફૂલ ને એ બહુ મસ્ત છે અહીંયા મિત્રો. આગળ આવી ગયા પાછું આપણે અહીંયાથી આપણે ડુંગરનો વ્યૂ જોઈ શકો છો મિત્રો તમે. તો અહીંયાથી આગળ આવી ગયા છે મિત્રો આપણે હર્ષના પપ્પાના મિત્રની દુકાને. અહીંયા નાળિયેર, શ્રીફળ, પ્રસાદી તેમજ મળી છે. હર્ષને પેંડા આપ્યા ને અહીંયાની લોકેશન જોઈ શકો છો તમે. ડુંગરના પગથિયાની એક્ઝેક્ટ સામે જ છે અહીંયા દુકાન. ને આ છે એમના ઓનર, તમે જોઈ શકો છો ગેલાભાઈ ને ભરતભાઈ. અને અહીંયાથી નીકળી ગયા આપણે મિત્રો આગળ. પછી તળેટીનો નજારો તમે જોઈ શકો છો. અહીંયા દુકાનો કેટલી બધી છે. અહીંયા રમકડા તેમજ ફોટોશૂટ તેમજ જૂનવાણી વસ્તુ, માટલા તેમજ રમકડા નાના બાળકોની તેમજ તમે બધી નાની મોટી ખરીદી અહીંયા કરી શકો છો, જોઈ શકો છો. આ તમે નજારો અહીંયાનો છે બજારનો તળેટી.
તો મિત્રો હર્ષ તો રમકડા લેવા વેન કરતા હતા એટલે આપણે આવી પહોંચીએ છીએ આવકાર ઇમિટેશન એન્ડ ટોયઝ એન્ડ કટલેરી સ્ટોર. ત્યાં જોઈ શકો છો 2 નંબરના ગેટ પર અહીંયા દુકાન આવેલી છે. અહીંયા નાના છોકરાના રમકડા, માટીની વસ્તુ તેમજ ટોયસ ને એવું બધી વસ્તુ મળી શકે છે. અને આ વ્લોગને આપણે અહીંયા જ વિરામ આપશું. તો તમને કેવો વ્લોગ લાગ્યો, સારો લાગ્યો હોય વ્લોગ તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.